અને છેક અજમલજી મહારાજ જે આસન પર બિરાજિત છે એની સન્મુખ એ કવિ ચાલ્યા આવે છે, કોઈ રોક ટોક વગર, કોઈ ડર કે ભય વિના. અને કવિ નિડર જ હોય છે, નિડર હોય છે. નિડર એટલા માટે હોય છે કે એ મુક્ત છે, કોઈ બંધનોમાં નથી. કોઈનો યાચક કવિ હોય તો કદાચ એની મર્યાદાને આધીન રહેવું પડે, પણ મુક્તપણે આવે છે. મુક્ત જેની પરા બોલે છે એવો એક કવિ લોકોની વાચા કેવા આવે છે, લોકોની વાચા કેવા. ચારણો, ભાટ, કવિઓ, બંદીજનો બધા આજે કવિ વચ્ચે આવીને ઉભા રહ્યા અને આમ નજર કરી તો બધા ચૂપ થઈ ગયા. ખબર નહીં આખે આખી વ્યવસ્થા જ આ કવિએ ખેંચી ઉપાડી લીધી હોય એમ આખી સભા પર ન જાણે એની મુક્ત પરાનું પ્રભુત્વ છવાઈ ગયું. મુક્ત પરા, પરા અને વળી મુક્ત. હા, મુક્ત. પ્રાકૃત નહીં, સ્વભાવજન્ય નહીં, સદભાવજન્ય છે એટલે મુક્ત છે. સ્વભાવજન્ય હોય તો એમાં સ્વભાવની અનુવાંશિકતા રજૂ કરે. સ્વભાવની અનુવાંશિકતા હોય છે. મારું તમારું આપણું શરીર જે ભાવથી માતા પિતાએ બીજ રોપ્યું છે, રજોગુણ ભાવ હોય તો રજોગુણ પ્રધાન્ય એ સ્વભાવની અસરો બતાય. તમો ગુણ ભાવથી તો તમો ગુણ પ્રધાન. પેલા બે ગુણ હોય છે, પણ પ્રધાન ગુણ જે હોય એ પ્રાકૃત સ્વભાવ હોય છે. પછી એને મિટાવવા માટે સત્સંગ, એને મિટાવવા માટે સંત ચરણ, શાસ્ત્ર વચનામૃતો એ બધું એને મિટાવવા સરળ કરવા માટેનું ઔષધ છે. કિંતુ સ્વભાવજન્ય, સ્વભાવ ને મિટાવી શકાય છે. ઘણી વખત આપણે ગમે એવડો ગુસ્સો કર્યો હોય છતાંય હસતે ચહેરે કોકને આવકારી અને ક્રોધની ગતિને રોકી રાખીએ. આ બધી બાબતો, પરંતુ કવિએ એવું પ્રભુત્વ, એ સદભાવની પરા હતી. અને આખી સભામાં અજમલજી મહારાજને નિશાન કરી, એને કેન્દ્રમાં રાખી અને કવિએ એવી વાત કરી. ધન નર તુવરા, ધન તુજ કુવરા, ધન નર તુવરા, ધન તુજ કુવરા, નામ લેતા દૈત નાશે, ઓમ ઉજળ કરે આજ ભેરવો, એને આંબવા કોઈ ધન નર તુવરા, ધન તુજ કુવરા. કહેવાનું હતું એટલું જ. ધન નર તુવરા, ધન તુજ કુવરા. ધન નર તુવરા, એ તુવર વંશના શ્રેષ્ઠ કુલ ભૂષણ મણી તમને ધન્ય છે. એક ધન તુજ કુવરા, તારા કુંવર નહીં ધન્ય છે. કેવો છે ઈ તારો કુંવર કે નામ લેતા દૈત નાશે. ઈ ઘરમાંથી ઉતર્યો છે તારો એ કુંવર, એ પણ હું જાણું છું. પરંતુ વર્તમાન પરિસ્થિતિ, મહારાજ, પરિસ્થિતિ
વર્તમાન. અમારા બાપ દાદા એવા હતા ને એવા હતા, એ બધું બરોબર, પણ વર્તમાન અત્યારે ઘણું કીધું કવિએ. એકદમ ટૂંકમાં કેવું છે અને પાછું ઝડપથી કેવું છે, સમયનું સંધાન કરીને કેવું છે. નામ લેતા દૈત નાશે પણ ભોમ ઉજળ કર યાજ ભેરવો એને આંબવા કોઈ ન જાગે. ધન નર તુવરા ધન તુજ કુવરા, ધન નર તુવરા ધન તુજ કુવરા. અરે કવિરાજ, कविराज थोड़ा धैर्य करो कविराज, मैं सुन रहा हूं कवि, थोड़ी धीरज करो, धीरज करो. अरे धीरज महाराज, पोखरणना चारे बाजुना सीमाड़ा उजड़ થઈ ગયા છે. બહેરો મેલી વિદ્યા વાળા તાંત્રિકો ચારે બાજુથી તુવર વંશના બાળકો તો બલિ ચડાવી, પણ હવે તો પ્રજાના બાળકો ઉઠાવવા માંડ્યા છે. મહારાજ, લોકો પોતાની જાનમાલ ખેતી મિલકતો આ બધું પડતું મૂકીને વંશને બચાવવા બાળકો લઈ લઈને ભાગ્યા છે. મહારાજ હજી ધીરજ, कहां तक धीरज रखो महाराज? धीरज क्या सुधी राखी सुकाया मोल सृष्टि ना पछी वृष्टि थयाथी हूं गजब हाथे थी गुजारी न पछी क्या सुधी धीरज राखो महाराज? समय संधान करीने चाल्यो जाय छे महाराज. लोको भयनी हद में हद गति में रात दिवस बेचैन थई बचवा कोशिश करता जीवी रह्या छे महाराज. कोई बचावनारो, कोई एनी बूम सांभळनारो, कोई रक्षक. बधानु ध्यान कवि उपरथी लईने अजमलजी महाराज पर मंडायुं के हवे जवाब महाराज शुं आपे? अजमलजी महाराज ने जोई फरियाद लोकोना वती रजू थयेली फरियादनो न्याय अजमलजी महाराज शुं आपे छे? बधी आंखो अजमलजी महाराज पर थी. निरुत्तर अजमलजी महाराज एटलुं ज बोल्या, बस धीरज करो, धीरज करो कविराज, भगवान बधुं सारूं करशे, भगवान बधुं सारूं करशे. एटले ईशारो कर्यो अजमलजी महाराजे के आ जे कई कड़ा अवतरी छे એ બધું સારું કરશે. આ કળા બધું સારું કરશે. પણ કવિ એટલા બધા આક્રોશથી સહન કરતા નથી અને એવું બોલે છે, ક્યારે મહારાજ એની અવધિ તો આપો મહારાજ. લોકોને આશ્વાસનના બે બોલ મારે શું કહેવા મહારાજ? ભલે તમારા વતી બોલું. રામદેવ હજી હમણાં જ વિદ્યાનું અધ્યયન કરીને આવ્યા છે. 16મા વર્ષનો જન્મદિવસ એની ખુશાલીના પ્રસંગમાં પહેલી જ વખત રાજસભામાં બેઠા છે બંને ભાઈઓ. આખું દર્શન રામદેવજી મહારાજ સાંભળી અને ચિત્તમાં લે છે. પરંતુ પિતાની અનુમતિ વિના जनक महाराजना स्वयंवरमा भगवान राम जी बधु चित्त में ले छे, परंतु गुरुदेवनी अनुमति विना. खबर नहीं आ केवी मर्यादा छे. अनुमति विना भगवान पृथ्वी माता पर पग धर्यो. पृथ्वी माताए बधाय तत्वना अंशो चरण में समर्पित कर्या, पण भगवाने कीधुं, देवी हूँ तो गुरु ने अनुसरीने पगला भरवा मांगू छू. गुरुनी
આજ્ઞા મુજબ પગલા ભરવા માંગુ છું. તમારું ઐશ્વર્ય ભલે મારા ચરણોમાં સમર્પિત થાય, પરંતુ પગલા તો હું એને પૂછીને ભરવા માંગુ. કોઈ અહંકારથી પગલા મારે નથી ભરવા. રામદેવજી સ્થિત પ્રજ્ઞાથી, સ્થિર બુદ્ધિથી વિચારે છે. બધાની દ્રષ્ટિ ભગવાન સારું કરશે એટલે હવે રામદેવજી તરફ આવે. એટલે અજમલજી કાયર છે એવું ન માનશો. અને કાયર કોઈ દી અવતારનો બાપ ન થઈ શકે. અવતારનો બાપ તો મરજીવો હોય. એ કાયર ન, એટલું તો વિચાર. અવતારનો બાપ એ કાયર. પરંતુ અજમલજી મહારાજ ન્યાય લઈ શકતા નહોતા. ક્યાં? કે આ બધા મેલી વિદ્યા વાળાઓ ઉપદ્રવ બહુ કરે છે, અતિ ઉપદ્રવ કરે છે. ન સહન કરી શકાય એવો ત્રાસ કરે છે. પરંતુ બધાય કપડા બાવાના પહેરે છે, જોગીના કપડા પહેરે છે. એટલે અજમલજી મહારાજ પરવશ છે કે ક્ષત્રિય, મારું ખૂન ક્ષત્રિય છે. આ જોગની ઉપર હું કેવી રીતે પ્રહાર કરું? આ કોઈ રસ્તો એ મહાપુરુષને મળતો નથી. એ સુરવીરને સહન થતું નથી. પણ આ મર્યાદા વારંવાર સામે આવીને ઉભી રહે છે કે આને કઈ રીતે એ તો કૃષ્ણ ભગવાને બારી ખોલી આપી હતી. મર્યાદા પુરુષોત્તમની એ બારી બંધ હતી. ક્ષમા ક્ષમા ક્ષમા, બધાને ક્ષમા આપવા છેલ્લી ઘડી સુધી તૈયાર હતા. હજી રાવણને કહે, હજી વાલીને કહે, હજી બધાને ક્ષમા આપવા તૈયાર. છેલ્લી ઘડી સુધી વિચારવાના એટલા બધા મોકા આપ્યા કે હજી સમુદ્રને કહી દો, હજી સમુદ્રને કહો. પરંતુ કોઈ વિકલ્પ, કોઈ રસ્તો જ નથી. ત્યારે કૃષ્ણ ભગવાને એ દ્વાર ખોલ્યા. પ્રેમની સંપૂર્ણ પ્રભા, પ્રેમ સંપૂર્ણ આખું દર્શન બનીને કૃષ્ણ પધાર્યા હતા. છતાંય એ પ્રેમ મૂર્તિએ દ્વાર ખોલ્યો કે હણે એને પ્રતિકાર, એના દૂષણોને હણો. હણે એના દૂષણોને હણો. દર્દીને મારવો નથી, પણ દર્દને તો મારી નાખો. દર્દી ભલે જીવતો રહે. આવી વચ્ચેની બારી ખોલી. પણ હવે રામદેવજી મહારાજ, પિતાજી શું નિર્ણય લે છે એ જાણવા ઉત્કૃષ્ટ છે. પિતાજીની તો એક જ વાત, ભગવાન બધું સારું કરશે, ભગવાન બધું સારું કરશે. કવિરાજ ધૈર્ય કરો, સહાનુભૂતિ કરો, ભગવાન બધું સારું કરશે. અજમલજી મહારાજ રામદેવજી સામું જોવે છે. એની દ્રષ્ટિ અનુમતિ આપે છે. રામદેવ, એ દ્વારકાધીશ, આ પ્રશ્નનો ઉકેલ આપની પાસે છે. મુખ ભાષા નથી, બોલવાનું આવ્યું જ નથી. બોલવાનું નથી આવ્યું. અવતારની ભૂમિકા જ ગેબમાંથી ઉતરી છે. ગેબમાંથી આ ભૂમિકા જ એવી રીતે ઉતરી છે. એટલે
ભાષા વાત કરી ગઈ. રામદેવજી મહારાજ ઉઠ્યા છે, મોટા ભાઈ સામે જોયું, એની આંખો પણ પ્રસન્નતાથી ઢળી. પિતાજીને વંદન કર્યા, ઝરૂખામાં માને વંદન કર્યા, આસન પર ગુરુદેવને વંદન કર્યા. અને રામદેવજી ભરી સભામાં પહેલી વખત શ્રી મુખેથી એક ઘોષણા કરે છે. સુને પ્રજાજનો, હાથ જાઓ ઊંચો કર્યો અને એ પંજાને લોકોએ જોયો તો પંચ પંજામાં પ્રગટ થયું કે કઈક નિર્ણય આવે છે. સાંભળો સાંભળો, આ પંજામાંથી પંચનો નિર્ણય, પ્રપંચનો નહીં, પંચનો નિર્ણય પંજામાંથી આવે. દાતાર બાપુનો અહીં સામે પંજો જ, એ સામે એનો પંજો પ્રમાણિત છે. નવાબની કોર્ટનો કેસ હોય પણ દાતાર બાપુની બેડી નીકળી જાય, ઈ એમ કે નિર્દોષ છે, તો નવાબે કે નિર્દોષ છે. આ કઈ ભૂમિ ઉપર મેં તમે આપણે આ શરીરની આ ભાગ્યવંત ઘડીઓ પ્રાપ્ત કરી છે સજનો માતાઓ? કઈ ભૂમિકા છે? દુનિયાનું દર્શન, વૈશ્વિક દર્શન. સૌરાષ્ટ્ર છે સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ, વાહ ભૂમિ વાહ. 4 ધામ તો કે એક દ્વારાપુરી ધામ અને બેવનો સાક્ષી પરમાર્થનો ઘાટ. 33 કરોડ દેવતાઓ, સંતો ભક્તો, જતીઓ સતીઓ, સિદ્ધો સાધકો, નવનાથો, ઓલિયા પીરો, આવો આવો. બધાને સાચવી સંઘરીને બેઠો એટલે ગરવો, ગરવો, ગરવો. બધાને સાચે, બધાને સાચે. દૂધમાં પાણી નામો તો પાણીને દૂધ પોતાના ભાવથી વેચે, પોતાના ભાવથી. જા મારા ભાવથી લઈ જા, સમાવી લે. છાસમાં પાણી નાખો તો પાણી બહાર કાઢી મૂકે, બહાર કાઢી મૂકે, છાસ એટી બેસી જાય. દૂધમાં પાણી નાખો તો દૂધના ભાવમાં પાણી વેચાય. કઈ ભૂમિકા? પ્રમાણિત ભૂમિકા, પ્રમાણિત. વારે વાહ. મોટા ભાઈ, હું રણછોડ બનું છું, મને નહીં ફાવે. કૃષ્ણ મને નહીં ફાવે. સુરવીર, ક્ષત્રિય, વીરત્વ અને સંગ્રામમાંથી પાછું ભાગવું મને નહીં ફાવે. પરંતુ મોટા ભાઈ, મોટા ભાઈ, હું એવી રીતે રણછોડ બનીશ. તમે જુઓ, 17 વખત મથુરા પર ચડાયો કરી એનો વિધ્વંસ કરવા મથી રહેલા એને કાલ યવનનો સાથ મળ્યો. 2.5 કરોડ યવનોની સેના લઈને કાલ યવન આવ્યો. ભગવાન કૃષ્ણ વિચાર્યું કે આ નુગરાઓના હાથે યદુવંશનો નાશ કરાવું? નહીં મોટા ભાઈ, હું રણછોડ બનું, કૃષ્ણ નહીં. પરંતુ મોટા ભાઈ, મને સમજો તો સહી, મને સમજો તો ખરા. જો તમારી પરીક્ષામાં નપાસ થાવ તો ના પાડજો, રણછોડ ખોટો કહેજો. તમે ઉભા તો રહો. બળરામજી ઉભા છે અને કૃષ્ણ ભીરું ભીરું ડરપોક હોય એવા બની અને કાલયવનની નજર પાસેથી નીકળ્યા. કાલયવન જોઈ ગયો ને દોડ્યો. અરે કાયર, ઉભો રે, ઉભો રે, ઉભો રે, આજ હું તને નહીં છોડું એમ કરીને દોડ્યો. દોડાવતા દોડાવતા ભગવાન અહીં લાવ્યા, અહીંયા લાવ્યા.
આ ગરવા ગિરનારનું દર્શન કરવા ને એને બિચારાને પાવન કરવા એ મુચકંદ મહારાજની ગુફા સુધી લાવ્યા. કાલ્યવન તો પાછળ પાછળ દેવતાઓને અસુરો સાથે સંઘર્ષમાં સાથ આપીને મુચકંદ મહારાજ એનો વિજય થયો છે એટલે થોડા થાક અનુભવે છે. મુચકંદ મહારાજ કે હું થોડો આરામ કરું. દેવોએ કીધું ખા મને એવી જગ્યા બતાવો કે અમારા આરામમાં કોઈ વિક્ષેપ ન કરે, અને મને એવું પણ કંઈક આપો કે મારી ઊંઘ બગાડે ઈ બગડી જાય, એવું કંઈક આપો. દેવતાઓએ કીધું કે તમારી ઊંઘમાં વિક્ષેપ કરશે એનો વિનાશ થઈ જશે. કશી ખબર નથી કે આ નીચેના પાનામાં શું ઇતિહાસ છે. બંધ પાનું હતું. મુચકંદ મહારાજ આરામ કરે છે. મુચકંદ મહારાજ પણ યોગ્યતા વાળા બન્યા કે ભગવાનને ત્યાં સુધી દર્શનનો યોગ લઈ જવો પડ્યો. આ ગુફા સુધી એની પાત્રતા પણ એવી બની કે મુચકંદને દર્શન દેવા જવું છે, કાલ્યવનનો કોળિયો કરવો છે. યોગાનુયોગ કાલ્યવન એવા આવેશમાં ધસમસતો કે હમણાં 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 તારો નાશ કરી નાખો કૃષ્ણ કૃષ્ણ. યદુવંશીઓની વચ્ચે વિક્ષેપ કરતા તું જ અમને બને છે કૃષ્ણ, હમણાં હમણાં એમ કરતો કાલ્યવન ધસમસતો. ભગવાન પિતાંબરી મુચકંદ મહારાજને ઓઢાડી અને એક બાજુ થયા અને ધસમસતો કાલ્યવન. અરે કાયર યહાં કે સો ગયા, ઉઠ. અને જ્યાં પિતાંબરીને ખેંચી અને મહારાજને જગાડ્યા. એ ઊંઘમાંથી જાગ્યા તો ખબર નહીં સામો કોણ છે, પણ આમ દ્રષ્ટિ કરતાની સાથે જેમ હોય તેમ ઇતિહાસ બન્યો. અહીંયા રાખનો ઢગલો થયો, પણ પ્રભુના પગલા થયા. એ પુણ્ય ભૂમિમાં મુચકંદ મહારાજ ઉભા થયા. અરે પ્રભુ, હા મહારાજ, તમારી ઊંઘમાં વિક્ષેપ પણ ખબર નહીં કોણે કર્યો. તો કે જેણે કર્યો એ તો બરાબર થઈ ગયું છે, એની ચિંતા ન કરો, તમારી ઈચ્છા હોય તે કહો. મુચકંદ મહારાજ કહે, પ્રભુ આપના ચરણો એમાં મારી પ્રીતિ અતૂટ રહો. પ્રભુ હવે થાક લાગ્યો છે તો નિત પ્રતિ આપને યાદ કરતો રહું એવો મને વિસામો આપો. બસ બીજું બસ એવો વિસામો આપો. મુચકંદ મહારાજ આ ગુફામાંથી જ્યાં બહાર નીકળ્યા ને આમ નજર કરી તો મુચકંદ મહારાજ બોલ્યા, અરે કળિયુગ આવી ગયો. ભગવાનના દર્શન પછીની દ્રષ્ટિ બોલી, આ નાના નાના ઝાડ, આ નાના નાના પશુઓ, નાના નાના મનુષ્યો, કળિયુગ આવી ગયો. આંખો વીંચીને મહારાજ તપસ્થલીમાં નીકળી ગયા. ભગવાન હસતા હસતા બળરામજી પાસે, મોટા ભાઈ દાઉ પાસે આવ્યા કે કઈ ભૂલ હોય તો. અરે કૃષ્ણ કાલ્યવન, તો કે કાલ્યવન એ કાલ્યવન નો તો જાણે નાશ થયો, પણ એની 2.5 કરોડની સેના પછી એ વિસ્તારમાં ફેલાઈ ગઈ. ભગવાન કે કઈ વાંધો નહીં, હજી પાછું મારે રામદેવ બનીને આવવું છે, ત્યારે આ વ્યવસ્થા ધીમે ધીમે કરી નાખીશ. એટલે એને એવું રૂપ લીધું. કેવું રૂપ? બધા ભગવાનોને સેવિંગ વાળા મળે, અને નહીં મળ્યા હોય. બધાને સેવિંગ વાળા આને નહીં મળ્યા હોય. દાઢી રખાવે છે. ભગવાન શિવજીની કૃપા છે. શિવજીએ અજમલજી મહારાજને કીધું કે હું પણ દ્વારકાધીશ અવતાર લઈને આવે, મારો પ્રકાશ એમાં હું પણ રાખીશ. એ શિવજીનું દર્શન, એ જોગંદરનું દર્શન, જોગીનું દર્શન. ખીજાશોમાં પ્રભુ રામની મર્યાદા,
ભગવાન કૃષ્ણનો પૂર્ણ પ્રેમ અને ગજબની ગેબી કરામત रामदेवजीની ગેબી કરામત ગેબી हाँ अनहोनी होनी कर दे और सबके बीच में अंधारे नहीं अंजवाड़े उजागर उजागर। अरे रामदेव जी ना भक्तो पण एवा बादशाह आवीने कहे क्या कर रहे हो दीवा जला के? अरे हमारा भगवान ने याद करिए छे। कौन है तुम्हारो भगवान? का ज्योत में छे। એટલે બાદશાહ તરત જ્યોત ને બુઝાવી દે, પેટાવી દો આ જ્યોત, બોલાવો તમારા ભગવાન ને। અને ભક્તો બધા ભેળા થઈને મંડે આરાધ કરવાનું, વળી પાછો દીવો થઈ જાય। ઉજાગર ઉજાગર એના કરંટ જેને અડી ગયા છે એ બધા ઉજાગર થઈ ગયા, ઉજાગર થઈ ગયા। જાહેર જોગ જાહેર। रामगर स्वामी फकड़ा बापा ने कीधु बाप दी हाथ में नहीं विसामो करी जाजे, दी हाथ में यहाँ बेसी जाजे। रामगर बापा रंगपुर में रामदेव जी नो करंट जेने अडी गयो छे, दी हाथ में नहीं बेसी जाजे। बाप विसामो खाई जाए दी हाथ में न्या ई तारू स्थान बनी जाए। ओ फकड़ा भले बापा। जमराड़ा नी नदी ने वचो वच दी हाथ में बेसी गया। गाम वाला बधा खेडूतो बीजा त्रीजा आवीने समजावे छे, दरबार भाईओ वेपारी भाईओ खेडूतो तमे को तेवी व्यवस्था करी दी, पण अहींया पाणी एवुं आवे छे के अहींया तमे नहीं रही सको। फकड़ो बापो के पण हूँ नदी वचमां क्यां बैठो छुं, हूँ तो मारा वचन पर बैठो छुं, नदी वचमां थोड़ो बैठो छुं। एने करंट अडी गया छे ने ई आवी गतियों में पहुंची गया। वेपारी वाणिया एक जाता था साळंगपुर हनुमान जी ने तेल चढ़ावा, એટલે બિચારા થાક્યા હતા તો વિસામો ખાધો એટલે પૂછ્યું ફકડા બાપા કે આ શું કષ્ટ છે? તો કે કષ્ટ તો નિવારણ થઈ ગયું છે, હનુમાનજી મહારાજ ને તેલનો ડબ્બો ચડાવો। તો અહીં ચડાવી દે, અહીં ચડાવી દે, તારો હનુમાનજી જો તેલ લઈ લે તો માનજે। અરે ભાઈ વેપારીએ તેલનો ડબ્બો ચડાવ્યો અને જટામાં જટામાં આખો ડબ્બો હમાઈ ગયો અને સમજવું શું કયો। जमड़ा जाहिर जोगड़ो फकड़ो बिराजे, जमड़ा जमराड़ा में जाहिर जोगी फकड़ो बिराजे। हनुमान जी ने जेम तेल चढ़ावी दे घोषणा करी छे। रामदेव जी महाराजे पंजो बताव्यो, पंजो प्रमाणित पंचनो पंचनो पंचो। પછી પંજાને તમે તમારી બુદ્ધિમાં જેમ તેમ કરી નાખ્યો એ વાત જુદી, પણ પંજો છે પંચનો, પ્રમાણિત પંજો છે, પ્રમાણિત પંજો। અને હું તમે કઈ થૂક કે ગારો કીચડ ઉડાડીએ તો એને કઈ દાગ લાગે એવું માનવું નહીં, એને દાગ ન લાગે। તો વાદળા જાજા ભેડા થઈ જાય તો અંધારું કરી દે, પણ સૂર્યની ઉર્જાઓ જ્યારે વધે છે ને ત્યારે વાદળાને વિખાઈ જવું પડે, વાદળા વિખાઈ જાય છે ઓટોમેટિક। એવી સતની ઓજસ, સતની એવી પરાકાષ્ઠા, એવી ભૂમિકા છે। સત સમાન ધર્મ દૂજા। હે પ્રજાજનો, ધીરજ રાખો। આજથી જ્યાં સુધી આ મેલી વિદ્યા વાળા બહેરુઓ જે જુલ્મ જે અત્યાચાર કરે છે એનો નાશ નહીં કરું ત્યાં સુધી હું પાછો પોકરણમાં નહીં આવું, મારી પ્રતિજ્ઞા છે। રઘુપતિએ પણ આવું કંઈક કીધું છે પૃથ્વીને। असुरों थी रहित एवी घोषणा रामदेव जी करी के धर्मना हंसड़ा पहेरीने, जोगीना कपड़ा पहेरीने आवड़ो उपद्रव करे छे एनो नाश नहीं करूं ता सुधी हूँ पाछो नहीं आऊं।
मां दौड़्या, मां मिनल दे मां, नहीं नहीं रामदेव, नहीं नहीं रामदेव, आज आ मंगल दिवसे तमारा जन्म दिवसनी बधाईना आ प्रसंगे કેટલા મહેમાનો, કેટલા મહાપુરુષો, आ दिव्य दर्शन, अद्भुत दर्शन। रामदेव आज नहीं, नहीं 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 रामदेव, नहीं जावा दऊं। मां तेदी गोकुल में मने आम ज करती थी, मथुरा नहीं जावा दऊं, मथुरा नहीं जावा दऊं। मां तदी अयोध्या में मने आम ज कहती थी कि वन मां नहीं जावा दऊं। मां हूँ राजना सुख, कोई प्रतिष्ठाना सुखो, आ विलासो भोगवा नथी आव्यो। मां हूँ धर्म हिताय, धर्मनी रक्षा करवा माटे अवतारनी लीला करवा आव्यो छुं। मां हूँ रोकावा नथी आव्यो। मां विक्षेप न कर, मां मने समझ। भले मां मैं तने वचन आप्यो छे, यशोदाना लाल बनीने मैं तने वचन आप्यो छे। मां तने दुख लाग्यो कि कृष्ण मारो नथी, कृष्ण वसुदेव ने देवकीनो छे, એટલા માટે હું તારો દીકરો બનીને આવ્યો છું। માં તે દિવસે મેં કીધું તું જેમ કહીશ તેમ કરીશ, જેમ કહીશ તેમ કરીશ। ભલે માં આજ નથી જાતો। માં સવારે સૂર્ય ઉદય થાય અને હું નીકળી જાઈશ। માં હવે હું બેસીશ નહીં, ઉઠ્યો તે ઉઠ્યો, હવે હું બેસીશ નહીં। उठो त्यारे आपने जोया, ए आप वो बा ठीक छो। उठो त्यारे आपने जोया, आप वो बा ठीक छो। रणुजापति तमे राजी थईने, रणुजापति तमे राजी थईने, हे रणुजापति राजी थईने, रणुजापति तमे राजी थईने, वाला नित नित मने जगाड़जो। वाला मारा केली पेरे तमे रीझ सो। अमर पुरुष तारी अमर काया, अमर जोगीड़ा अमर काया। खावांद खोले के दीजील शो, गुरु राम के नी पेरे रीझ सो। गुरु राम के नी पेरे रीझ सो। ओ अमर जोगी तारी अमर काया, अमर काया। हवन खोले के दीजील शो। खावन खोले के दीजील शो। मां હવે બેસીશ નહીં, માं હવે ઊભો જ રહીશ। માं સવારે સૂર્ય ઉદય થાય એની પ્રતીક્ષામાં અજમલજી મહારાજ, અરે પ્રભુ આપ આ શું કરી
શું વિચારી રહ્યા છો? એકલા, કોઈનો સાથ માંગતા નથી, કોઈ સૈનિકો, સેનાપતિ, વ્યવસ્થા, રક્ષણ, સુરક્ષા આવું કઈ કરતા, કોઈની સૂચના આપતા નથી. અજમલજી મહારાજ સૂર્ય ઉદય થશે અને ભગવાન શું કરશે આવી દ્વિધા અનુભવે. રામદેવજી મહારાજ સૂર્ય ઉદય થાય જલ્દી એની ઇંતજાર કરે. માં મિનડ દે આવેલા બધા મહેમાનો શું વિચારશે આવી દ્વિધા અનુભવે. સૌ પોતપોતાની ભૂમિકામાં ગૂંચવાઈ ગયા. પરંતુ ભગવાન સૂર્ય ઉદય થાય એની પ્રતીક્ષા કરે અને નારાયણ ઉદય થયા છે. માતા પિતા ગુરુજનો આદરણીય પંક્તિને વંદન કરી અને નીલમ ઘોડે સવાર થયા છે રામદેવ. પોખરણ ફરતા 4 મઠ હતા. ભેરુ વેરવૃત્તિ વાળો તુવરવંશમાં દીકરી દેવી હતી. તુવરવંશીએ ના પાડી કે અમારી બરોબરીમાં નથી તું, એટલે અમારે આવા વ્યવહારો જોડવા. એ વેરવૃત્તિ લઈને ભેરુ મોટો મેલી વિદ્યાનો એક ગુરુ બન્યો. અને એ મેલી વિદ્યાનો ગુરુ બન્યા પછી 70,000 એનો મોટો કાફલો શિષ્યોનો બન્યો. મેલી વિદ્યા શીખવા વાળા એમાં 20,000 તો બાયું હતી. 4 મઠમાં બધા વેચાઈ ગયેલા 80,000 નો સ્ટાફ. અને બધાને એવું કહેવામાં આવ્યું કે જ્યાં દેખો ત્યાં તુવર વંશનું કોઈ બાળક જીવતું ન જોવું, ન જોઈએ, મારે જીવતું ન જોઈએ, મારી નખો બલિ ચડાવી દો. દક્ષિણી દિશાના મઠ પર રામદેવજી મહારાજે દરવાજે આવીને શંખ ફૂક્યો છે. અને શંખનો ધ્વનિ એ સાંભળીને બધા ભેરુ મેલી વિદ્યા વાળા જેના હાથમાં જે હથિયાર મળ્યું તે લઈ લઈને બહાર આવ્યા. મારો મારો. પરંતુ રામદેવજી મહારાજે રામા અવતારમાં ભગવાન રામજીએ ગુરુની આજ્ઞાથી ખર ને દૂષણ 14,000 રાક્ષસોને જે બાણ ચલાવ્યો એવું જ એક સંમોહન બાણ રામદેવજીએ આ ભૈરુ મેલી વિદ્યા વાળા ઉપર ચડાવ્યું. એક જ બાણ. પરંતુ એની અસર એવી થઈ, જે જેને જોવે એને ભૈરુ, જે જેને ભૈરુ જોવે એ બધા રામદેવજી ને જ જોવે. રામદેવજી આને જોવે તો રામદેવજી, આને જોવે તો રામદેવજી, આને જોવે તો રામદેવજી. મારો મારો માં બધા અંદરો અંદર જે જેને જોવે ને રામદેવ, જે જેને જોવે ને રામદેવ. લાશોના ઢેર બનવા માંડ્યા, લોહીની નદીઓ ચાલવા માંડી, ઈદડા વગર આમંત્રણે ઉતરવા માંડ્યા. થોડી વારમાં તો મેં આખો એ મઠ હતો ખાલી થઈ ગયો. થોડા ભાગ્યા બીજા મઠમાં. રામદેવજી એ બાજુ આવ્યા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશામાં જે મઠ હતો ત્યાં ભૈરુનો મુખ્ય આગેવાન રહેતો. મુખ્ય ભૈરુ ત્રણેય મઠોનો વિધ્વંસ કરી રામદેવજી આ પશ્ચિમ દિશાના મઠ તરફ આવ્યા. ભૈરુને ખબર મળ્યા કે ત્રણેય મઠનો વિધ્વંસ થયો છે ને કાળ આ બાજુ આવે છે. મેલી વિદ્યાના મેલા મંત્રો એની સાધના કરવા એના યજ્ઞ તરફ દોડ્યો. પરંતુ રામદેવજી મહારાજે હવે એને મોકો ના આપ્યો, એને પકડ્યો છે. પકડીને મેદાનમાં લીધો
ભેરુએ પોતાની મેલી વિદ્યાની શક્તિઓ બતાવે, આંધી ચડાવી, હાડકાને લોહીનો વરસાદ વરસાવ્યો, પરંતુ ભગવાને એને એવી રીતે પકડ્યો છે અને એવડો ઘુમાવ્યો, આકાશમાં ઉછાળ્યો અને જેવો પડ્યો ભગવાન એનું ગળું દબાવીને છાતી પર બેઠા. ભેરુએ એક પ્રશ્ન કર્યો કે તમે મને મારી તો નાખશો જ, પણ મને પરિચય તો આપો, તમે કોણ છો? કોણ છો? તમે માણસ નથી, કોઈ દેવ નથી, કોઈ દાનવ નથી, કોઈ રાક્ષસ નથી, તમે મારાથી ઓળખાતા નથી, તમે કોણ છો? ભૈરવ, હું તારો કાળ છું. કાળ? હા ભૈરવ, હું તારો કાળ છું. કાળ? હા ભૈરવ. નહીં, મારો કાળ શક્ય જ નથી. રામદેવ મારા ગુરુનો બીજો શિષ્ય બને, એ મારો કાળ બને. તારા ને મારા બેવના એક જ ગુરુ છે ભેરુ. તને ને મને બેવને એક જ વાત સમજાવી છે ભેરુ. પણ ભેરુ તે એને વેર વૃત્તિમાં લીધી છે ને મેં એને પ્રેમ વૃત્તિમાં. તું તોડવા માંગે છે ભેરુ, હું જોડવા માંગુ. તમે જો મારા ગુરુભાઈ બન્યા હોત તો ભાઈ ભાઈને ન મારે. ભેરુ, તારા પાપ કર્મનું પ્રાયશ્ચિત કરવા ગુરુના વિશ્વાસે તે વચ્ચે ગુરુને રાખ્યા ને. ગુરુના વિશ્વાસે તને મોકો આપું છું, તારા કર્મોનું પ્રાયશ્ચિત કરી લે ભેરુ. ભેરુ ગુફામાં ભેરુ ભંડાર્યો, માથે મોટી શિલા ઢાળી. આવી ઘટના બની. રામદેવજી મહારાજ નીલમ ઘોડે સવાર થઈ ગુરુ આશ્રમમાં આવ્યા. બાલીનાથ ગુરુને નતમસ્તકે પ્રણામ કરી. મેં કાંઈ કર્યું છે એવો તો કરંટ છે જ નહીં. આહા, જીઓ પ્રભુ, એમ જ હોય. મેં કશું જ નથી કર્યું એવું ચોખ્ખું ચિત્ત, મન અને ચહેરો રામદેવજી મહારાજ ગુરુના ચરણમાં સમર્પિત ભાવે, ગુરુદેવ આપની કૃપાથી આ બધું બન્યું છે, હવે આપની જે આજ્ઞા હોય તે કહો. જે આજ્ઞા હોય તે. આ ભેરુ ચારે બાજુથી રામદેવજીના પંજામાં આવી ગયા, પણ થોડા ભાગી ગયા. પાછલે દરવાજેથી થોડા ભાગી ગયા. ભાગ્યા એ બધા અરબ કન્ટ્રીમાં ઉતર્યા. એ વખતે હિન્દુસ્તાન પાકિસ્તાન એવા બે ભાગ નહોતા. ઇસ્લામી દેશમાં ભાગ્યા અને એ ભેરુએ ત્યાં જઈને એનો વેશ બદલાવી નાખ્યો. ત્યાં જઈને ધંધો તો એ જ રાખ્યો, વેશ બદલી નાખ્યો, ધંધો એ જ રાખ્યો. ત્યાં જઈને બધાને ઉશ્કેરવાનું કામ શરૂ કર્યું कि हिंदू में कोई पीर पैदा हुआ है, अपनी करामत दिखा रहा है और लोगों को संग्रहित कर रहे हैं, न जाने क्या क्या करें. बधाई पीर लोगों ने उश्केर्या कि हिंदू में कोई पीर थी आज, पीर थी आज, पीर थी आज.
हिंदू में एक पीर पैदा हुआ है, हमारे चारे आश्रमों का विध्वंस कर दिया है और अपनी करामत से लोगों को जमा करके संगठन करके कुछ करना चाहता है, ऐसा लगता है। એટલે આ બધા પીરોને ડંખ્યું હું એ ભલે ગમે તે કરે પણ ડંખ્યું એટલું કે હિન્દુમાં પીર ન હોય, એને ડંખ લાગ્યો। શું કામ? કે हिंदू लोग तो भूत परस्ती हैं, हिंदू लोग मूर्तिओं पूजा करवा वाला छे। एमां पीर क्यांथी थाय? झाड़वाओने पूजे, पाणाओने पूजे, नदीओ पाणी ने पूजे, जनावरों ने पूजे, अने जीवता माँ बाप नो कोई खबर न पूछे। एमां पीर क्यांथी थाय? एनुं कहेवानुं एम हतुं, हूँ नथी कहेतो, ई लोको एम कहेता हता। पीरों नु कहेवानुं एवुं छुं के पीर तो हमारे में ही होता है, हमारा में ज पीर थाय। अमे एक यकीन थी जीवीए छीए, अमारे एक ज भगवान छे, अमे एक थाળી में जमीए छीए અને અમને જ્યારે ખબર પડે કે ધર્મ માટે ક્યાંક બલિદાન દેવું છે ત્યારે અમે બધાય ભેળા થઈને મરી જાય કુરબાની કરી લઈએ છીએ। જેમ હોય તેમ પણ પીર લોકોને એમ થયું કે આમાં પીર નો થાય, પીર આમાં નો થાય હિન્દુમાં। એટલે પીર લોકોએ ચારે બાજુ સંદેશાઓ મોકલી, પીરની એક મોટી કાઉન્સિલ ભરી, સભા ભરી, સર્વાનુમતે બધા પીરો ભેળા થઈને નક્કી કર્યું કે એ પીર થયો છે એ જાગ્યા ભેરો એને દબાવી દો, હિન્દુમાં કોઈ પીર થાય જ નહીં। એટલે બધા પીરોએ કીધું કે આપણે આટલા બધા ભેળા થઈને જાશું તો મોટો કોલાહલ થશે, એના કરતા આ પીરોનું એક પંચ નક્કી કરીએ અને 5 પીરો મળીને જાણીએ કે હકીકત શું છે। હકીકત बयाने शरीफ हकीकत क्या है? पीरों नु पंच मक्काना मुसाफिरनी आगेवानी नीचे एक पंच तैयार थयो। आ पंचे त्यां जईने तपास करीने निर्णय लेवो, पछी जणाववानुं के एनी सामे पगला शुं, एने दबाववा, एने मिटाववा शुं कोशिश करवी। रामदेव जी महाराज बालीनाथ गुरु ने कहे छे कि बापजी और कोई हुक्म? बालीनाथ बापाए कीधुं, रामदेव हमारी तपोभूमि हती रामदेव, अनेक साधकों ने साधना उपासना आराधना घर पर हूँ अहींया विद्या भणावतो हतो रामदेव। आ भेरुनी वेर वृत्तिए आ तपोभूमि ने उजड़ करी नाखी छे रामदेव। मारी एक इच्छा छे आ वैरान भूमि पर एक नूतन नगर निर्माण थाय अने ए नगर एवं बने स्वर्ग ने वैकुंठ जाखा लागे। ए नगर में मारू तमारू ऋण जड़वाई रे, एनु नाम ऋणीचा आपो, एक नगर वसाओ। भगवान विश्वकर्मा जी ने याद कर्या। विश्वकर्मा आवीने उभा छे, प्रभु मने याद कर्यो। हाँ देवता, आ गुरुदेवनी गुरुनी भूमि पर जे कई बनावे छे ते गुरुनी भूमि पर, अहंकारनी भूमि पर नहीं, मारी भूमि पर नहीं, पोतपणामां नहीं, पागलपणमां नहीं। बंगलो बनावी लूं, हाँ बंगलो जीवतो रहेशे, रहेवा वाळो बगडालम बापाए विचार ज मांडी वाळो, एक घास नो पूरो मूक्या पछी के आ साहस कराय नहीं, आ साहस नु कराय। जे बाजू दी होय ई बाजू छायो आपतो रहे। आ पुळियो ए पुळो एक मूके ने छायाना अनुभवता रह्या, एनी छायामां छायाने अनुभवता रह्या। आ बधुं तो तमारा माटे छे,
તમારા માટે છે, તમારા માટે. કોઈ તબિયત અનુકૂળ ન હોય અને આ આનંદમાં ભાગ લેવો હોય તો ઘટતી થોડીક વ્યવસ્થા અહીં મળતી હોય તો તમારા માટે છે. તંદુરસ્તોને તંદુરસ્તીથી જ રહેવું જોઈએ, તમારા માટે છે. ધર્મના દ્વાર બંધ નથી કર્યા, પરંતુ એ દ્વારમાં સાધનામાં વિક્ષેપ ન કરે એવી અથડામણો ન આવે એટલે દ્વાર આડા રાખ્યા છે. ઉપાસના કે આરાધનામાં વિક્ષેપ ન કરે એટલે દરવાજે દ્વાર રાખ્યા, દ્વારપાળ રાખ્યા. પંચ પ્રપંચ નહીં, પ્રમાણિત. વિશ્વકર્માજીએ તો એક દેવી શક્તિઓથી અદ્ભુત નગર નિર્માણ કર્યું. અદ્ભુત ભૂતો જે કળી ન શકે આવું અદ્ભુત નગર નિર્માણ થયું. ભગવાન અતિ પ્રસન્નતાથી એ નગરને નિરખી રહ્યા છે. નગર જોયા પછી વિચાર આવ્યો કે હો, સરસ મજાનું નગર, સોનું તો જાણે તૈયાર છે પણ સુગંધામાં કેવી રીતે પુરાય? સોનું તૈયાર છે, એને પહેરીને સુગંધિત કેવી રીતે બનાય? આકર્ષણ સોનાનું કોકની આંખમાં ઝેર બને ના, એવી રીતે ન પહેરાય. પોતાનો પતિ રાજી રહે એટલો શણગાર બસ છે. એની પ્રસન્નતાનો શણગાર ઘણો છે. વધારાનો શણગાર બીજાને આકર્ષિત કરશે અને ક્યાંક કોઈ આંખમાં ઝેર થશે અને આપણો ગ્રસ્તાશ્રમ વેર વિખેર કરી નાખશે. શણગાર તો શીલ શણગાર, શરણાગતિ, ચારિત્ર, પવિત્રતા, આજ્ઞાને અનુસરીને જીવવું એ ગજબનો શણગાર છે.